હાલ ऐश्वर्या રાયને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બોલિવૂડ અભિનેત્રી ऐश्वर्या રાય બચ્ચનની લક્ઝરી કાર ટોયોટા વેલફાયર બુધવારે રોડ અકસ્માતનો ભોગ બની હતી। આ પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસે અભિનેત્રીની કારને પાછળથી ટક્કર મારી દીધી હતી। જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત સમયે ऐश्वर्या કારમાં હતી કે નહીં। અકસ્માતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં MSRTC બસ ટોયોટા વેલફેરની જે પાછળ ફસાયેલી જોવા મળે છે। ऐश्वर्या રાય તેની કાર ટોયોટા વેલફાયરની જે ઘણી વખત જોવા મળે છે અને તેણે ગયા વર્ષે જ પોતાના કાર કલેક્શનમાં આ કારનો સમાવેશ કર્યો હતો। ટોયોટાની આ MPV જે બહારથી એક બોક્સ જેવી લાગે છે પરંતુ અંદરથી તે ખૂબ જ આરામદાયક કાર છે। ऐश्वर्या રાય સિવાય બોલિવૂડના બીજા ઘણા સ્ટાર્સ પણ છે જે કારમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે। એક્ઝિક્યુટિવ લાઉન્જની एक्स शोरूम किंमत लगभग 1.30 करोड़ रुपया है। कार में कैप्टन सीटो वेंटिलेटेड है और तेमां हीटेड फंक्शननी सुविधा पण छे। आ 24 मार्चे बॉलीवूड एक्टर सोनू सूदनी पत्नी सोनाली सूदनी कार ने पण नागपुर में अकस्मात थयो हतो। तेनी कार ट्रक साथे અથડાઈ थी परंतु राहतनी वात ए छे के कोईने गंभीर इजा थई नथी। सोनालीनी साथे तेनी बहननो पुत्र अने एक महिला पण काરમાં હતી। अकस्मातना समाचार મળતાની સાથે જ सोनू सूद तरत ज तेनी पत्नी पासे पहोंच्यो तो हाल सोनाली सूद तेनी बहन अने भत्रीजानी नागपुरनी मैक्स होस्पिटल में सारवार चाली रही है। होस्पिटल द्वारा एक निवेदन जारी करवामां आव्युं हतुं के सोनाली अने तेनी बहन डॉक्टरोनी देखरेख हेठळ छे अने झड़प स्वस्थ थई रही है। बंनेनी हालत स्थिर है अने सोनू सूद पण सतत तेनी संभाळ राखवामां व्यस्त छे। तो हाल माटे आटલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।